નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કર્યું છે। ધ્વજવંદન દરમિયાન તેમણે મહત્વની યોજનાની જાહેરાતો કરી છે। તો વધુમાં તમને જણાવી દઈએ મિત્રો કે વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી 12મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરનાર વડાપ્રધાન બન્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન મહત્વની યોજનાઓની જાહેરાત કરી છે। સંપૂર્ણ માહિતી જોઈએ આજના વિડીયોમાં। તો પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ જે હપ્તો 2000નો આપવામાં આવશે તે યોજના વિશે વાત કરી છે। તેમજ યુવાનોને રોજગારીના હેતુથી 15,000ની સહાય આપવામાં આવશે તેવી યોજનાની પણ જાહેરાત કરી છે। ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત પણ કરી છે। લાલ કિલ્લા પરથી પીએમ વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું કે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છે, જેનાથી જીએસટીના દરોમાં મોટા ફેરફાર કરવામાં આવશે। જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે, જેનાથી લોકો માટે જે ટેક્સ છે તે ઓછો ચૂકવવો પડશે તેવી યોજનાઓ લાવી રહ્યા છે। આમ દિવાળીના તહેવાર ઉપરની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે જીએસટીના દરોમાં સમીક્ષા કરવામાં આવશે, જેનાથી ટેક્સમાં ઘટાડો થશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।